રાધનપુરમાં નગરપાલિકા સામે વાલીઓ અને રહીશોમાં ભારે રોષ. રજૂઆતો છતાં કામગીરી ન થતા મામલો ગરમાયો હતો. પાછલા ઘણા સમયથી રજૂઆત કરવા છતાં નગરપાલિકા મન પર ના લેતા આજે અંજુમન સ્કૂલ, જેપી સ્કૂલ કન્યા શાળા તેમજ કેબી સ્કૂલના વાલીઓએ નગરસેવક જયાબેનનો સંપર્ક કરી સ્થાનિક રહીશો સાથે નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન જોશી સમક્ષ આકરા શબ્દોમાં રજૂઆત કરી હતી. જયાબેન દ્વારા લેખિતો આપ્યા છતાં કામગીરી ના કરાતા એ જ લખાણો ફાડી તેમના ટેબલ પર ગુસ્સાથી ફેંકી દેવાયા હતા. કામ ના થાય તો લેખિત શું કામ માંગો છો તેવી રજૂઆત બાદ સ્થાનિક રહીશો પર પાલિકા પ્રમુખ ગુસ્સે ભરાયા હતા. રહીશોના જણાવ્યા મુજબ પ્રમુખે જે થાય એ કરી લો, કામ નહીં કરવું, તમે અહીંયા આવ્યા કેમ જેવા શબ્દો બોલી પોલીસ કેસ કરવાની ધમકી આપી હતી. તેમના પતિ કોઈ જવાબ ના આપવો પડે એટલે ત્યાંથી નીકળી ગયા હતા. નગરસેવક જયાબેન તેમજ રહીશોએ જણાવ્યું હતું કે વોટ આપ્યો તો વિકાસ કરશો એ માટે, ના કે પબ્લિકને પોલીસ સ્ટેશન દેખાડવા. અમો અહીંના જ છીએ, બોલાવો પોલીસ. ત્યારબાદ જયાબેન દ્વારા કામ કરોના નારા લગાવવામાં આવ્યા હતા. આ દરમિયાન નગરપાલિકા પ્રમુખ ત્યાંથી નીકળી જતા રહીશો અને નગરસેવક જયાબેન ઉપપ્રમુખ હરેશભાઈ ઠક્કરને મળવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. જો કે રહીશોના જણાવ્યા મુજબ હરેશભાઈએ દરવાજો બંધ કરી દીધો હતો, જેના કારણે લોકોમાં વધુ અસંતોષ જોવા મળ્યો હતો. આ પ્રસંગે નગરસેવક જયાબેન અને સ્થાનિક રહીશોએ ચેતવણી આપી હતી કે જો આગામી 3 દિવસમાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે. ઉપરાંત જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ સામે વિરોધ કાર્યક્રમો યોજવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ફરિયાદ કરો, પબ્લિક આ એટલે ફરિયાદ કરવાની વાતો કરે છે. જો આ પ્રમુખ નથી આયા, જો